ગાંધીનગરના રાયસણ સ્થિત પ્રતીક મોલમાં ગત રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। મોડી રાત્રે લિફ્ટ અચાનક બંધ થઈ જતા તેમાં સવાર એક વ્યક્તિ અંદર જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિની મદદ માટે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહી સલામત બહાર કાઢ્યો હતો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે।